એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં કેટલીક શાળાઓને ફરીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ, વેજલપુર સહિતની શાળાઓને ધમકી આપવામાં આવી છે. શાળાઓએ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીની જાણકારી આપી છે. આ પહેલા પણ શાળાઓને મળી ચૂકી છે ધમકીઓ. ધમકી બાદ પોલીસની ટીમ પહોંચી હતી શાળા પરિસરમાં. તો વિવિધ શાળાઓને ફરીવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચકચાર મચી છે. હાલમાં તપાસ એજન્સીઓ શાળા પરિસરમાં પહોંચી ચૂકી છે અને ખૂણે ખૂણો તપાસી રહી છે. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓ એ ચોક્કસ મોટા સવાલ ઊભા કરનારી છે. કેલોરેક્સ, ઝેબર, આનંદ નિકેતન, ઝાયડસ, વેજલપુર આ શાળાઓને હાલમાં ધમકી મળી હોવાની જાણકારી છે. ભૂતકાળમાં પણ શાળાઓને ધમકી આપવામાં આવી હતી. ફરી એક વખત આ શાળાઓને ધમકી આપવામાં આવતા તપાસ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આપણે કહી દઈએ, આજે સવારે વિધાનસભાને પણ ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ત્યાર પછી હવે સમાચાર છે કે અમદાવાદની કેટલીક શાળાઓને પણ ધમકી આપવામાં આવી છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર. નરેન્દ્ર, શું બધું અપડેટ? ચિરાગા, છેલ્લા 2 થી 3 મહિનામાં ચોથી વાર છે કે જ્યારે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. અને અત્યાર સુધીમાં જરૂરથી એક પગલાં ભરવામાં આવે છે, જાગૃતતા ફેલાવવામાં આવે છે, પરંતુ જેમના દ્વારા ધમકી આપવામાં આવી રહી છે એની સામે કોઈ પણ પ્રકારની કામગીરી અથવા તો એ જે તત્વો છે કે જે વારંવાર આ પ્રકારની અફરાતફરી મચાવવાનું કામ કરી રહ્યા છે એમની સામે તેઓ પોલીસ પકડથી હજુ પણ દૂર છે. અમદાવાદની લગભગ 4 શાળાઓને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને એ તમામ શાળાઓ દ્વારા તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દેવામાં આવી છે અને કેટલીક શાળાઓ પર હાલ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની જે ટીમો છે એ પહોંચી ચૂકી છે. મહત્વનું છે કે જ્યારે બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ત્યારે જ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે ગઈકાલે કેટલાક પેપરો પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજે એક છેલ્લો દિવસ છે બોર્ડની પરીક્ષાનો. એ સમયગાળા દરમિયાન આ જે ધમકી મળી છે એના કારણે જરૂરથી એક ડર જોવા મળી રહ્યો છે. પરંતુ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે એ મોટા ભાગની શાળાઓ જે છે એ સીબીએસઈ બોર્ડની જોવા મળી રહી છે. ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ. તો હાલમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શાળાઓમાં તપાસ થઈ રહી છે, પરંતુ વારંવાર બોમ્બની ધમકી મળતા ચોક્કસ ચિંતાનો માહોલ છે.